બોસ, હાર્દિક પંડ્યાને અત્યારે કોઈ સારા જ્યોતિષની જરૂર છે? તમારા ધ્યાનમાં કોઈ હોય તો કોમેન્ટ કરજો, જેથી અમને ખ્યાલ આવે. કારણ કે હાર્દિક પંડ્યાએ જ્યારથી ગુજરાત ટાઇટન્સની કેપ્ટન્સી છોડી છે અને મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટન્સી લીધી છે, ત્યારથી એની સામે અલગ અલગ ક્રિકેટ ફેન્સ દ્વારા, અલગ અલગ ટીમોના ક્રિકેટ ફેન્સ દ્વારા ખૂબ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે તો એવું બની ગયું કે ક્રિકેટર્સ પણ એના વિરોધમાં ઉતરી ગયા હોય એવું લાગ્યું. કારણ કે હવે જે ગુજરાત ટાઇટન્સ વર્સિસ મુંબઈ ઇન્ડિયન્સની જે રાઇવલરી હતી એ હવે બરોડા વર્સિસ બરોડા બની ગઈ છે. કારણ કે ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે પણ એ હાર્દિકની કેપ્ટન્સી સામે સવાલ ઉઠાવ્યા હતા. અગાઉની મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની જે મેચ હતી એમાં સૌથી વધારે આઈપીએલનો મોટો જે સ્કોર હતો એ હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી સામે સનરાઇઝર્સે નોંધાવ્યો. તો એ મેચમાં બુમરાહને બોલિંગ માટે મોડો લાવવામાં આવ્યો. સાથે સાથે હાર્દિક પંડ્યાનો પોતાનો સ્ટ્રાઇક રેટ પણ 120 જેવો બહુ નજીવો રહ્યો. એટલે પઠાણ બ્રધર્સે એની કેપ્ટન્સી સામે સવાલ ઉઠાવ્યા છે. અગાઉ પણ આઈપીએલમાં ઘણા પ્રશ્નો થઈ ચૂક્યા જ્યારે હાર્દિક પંડ્યાએ રોહિત શર્માને ફિલ્ડિંગ માટે પાછળ મોકલ્યો હતો. જોકે ગઈકાલની મેચમાં રોહિત શર્માએ એનાથી ઊંધું પણ કર્યું. એક વિડીયો એવો પણ વાયરલ થયો જેમાં મલિંગાને પોતાની ચેર પરથી ઊભા થઈ જવું પડ્યું અને હાર્દિક ત્યાં બેસ્યો. આવા ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ને લોકોનો રોષ એ હાર્દિક પંડ્યા તરફ છે. પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ કહ્યું કે હાર્દિક પંડ્યાનો મુંબઈમાં એ અમદાવાદ કરતાં પણ વધારે હુરિયો બોલ છે. એટલે એ પણ જોવાનું રહેશે કે મુંબઈનું ઓડિયન્સ હાર્દિક પંડ્યાને કેવી રીતે ટ્રીટ કરે છે. તમારું શું માનવું છે? હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી અત્યારે સારી થઈ રહી છે ને આવનારા સમયમાં એવી કઈ વસ્તુ બનશે જેનાથી ફરી હાર્દિક એ લોકોનો પ્રેમ પાછો જીતી શકશે?